હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો એટલે આ વિડીયોમાં વાત કરી હતી કે હું અમદાવાદ આવી છું. તો બસ જો અમદાવાદ આવ્યા અને પહેલો દિવસ જ છે અને આવીને તરત જ અમે લોકો આવી ગયા હતા મોલમાં. અહીંયા આજે અમે લોકો આવ્યા છીએ આલ્ફા વન મોલમાં અને થોડી ઘણી શોપિંગ કરી. અને આ કદાચ અમે હોમ સ્ટોપમાં ગયા હતા અને ત્યાંથી છે ને એક મેં ટેબલ પર રાખવાનું રનર લીધેલું છે. આમ તો મેં વધારે કોઈ શોપિંગ કરી નથી, બહુ કંઈ પ્લાન નહોતો, બટ થોડી ઘણી નાની મોટી થોડી ઘણી જે કંઈ વસ્તુ ગમી છે એ લીધી છે. અને સાથે સાથે સારી સારી વસ્તુઓ દેખાણી, તો મેં કીધું એક નાની એવી ક્લિપ્સ પણ આપણે લઈ લઈએ કે જેમને કોઈને શોપિંગ કરવી હોય તો અત્યારે લેટેસ્ટ કલેક્શન બહુ જ બધું સરસ આવેલું છે. ઘર માટે મને ઘણી બધી વસ્તુઓ ગમતી હોય, બટ કાચની વસ્તુઓ એવી હોય ને કે અહીંયાથી સાચવીને લઈ જવી પડે અને એના લીધે મને પછી બહુ જ કંટાળો આવતો હોય છે. તો અહીંયા જે કિચન માટેના છે ને આ બધા કન્ટેનર બહુ જ સરસ હતા, સ્નેક્સના અને કિચન રોલ્સના. આ બધા યુઝ કરવાની જગ્યાએ મને તો એમનેમ જ સો પીસમાં કિચનમાં રાખવા છે ને બહુ ગમે એવા હતા. નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો જો ઘર નવું છે કેમ કે અમે લોકો આવ્યા છીએ અમદાવાદ. કાલના આવ્યા છીએ એકચ્યુઅલી, કાલે તો સોમવાર ને આજે છે મંગળવાર. કાલ સવારે આવી અને બસ થોડી વાર રેસ્ટ કર્યો અને છોકરાઓને લઈ અને આલ્ફા વનમાં ગયા હતા કેમ કે પ્રહાનને તો અહીંયા આવે એટલે ગેમ ઝોનમાં જ જવું હોય, મેઇન એની પ્રાયોરિટી એ જ હોય. અને બસ જો થોડા દિવસમાં આવે પ્રહાનનું પણ વેકેશન ખુલવાની તૈયારી છે. તો મેં કીધું કે બસ એક લાસ્ટ વીક છે તો પ્રહાન ને લઈ અને આવી જઈએ. તો મારી ફ્રેન્ડના ઘરે આવી છું અને જો કાલે પ્રહાને આ લીધું છે ફોમ બોલ અને ફોમ બેટ. જો પ્રહાને છે ને ડેઈલી ઘરમાં કંઈક કંઈક પ્રેક્ટિસ કરવી હોય તો મેં કીધું આવાળું ફોમ બોલ લઈ લે. ડીકેથલોનમાંથી કાલે એને લીધું છે. અને બીજું શું લીધું હતું? બીજા ઓલા હા ક્રિકેટના બોલ્સ લીધા છે, હાથના ગ્લવ્સ લીધા છે. એ થોડી ઘણી શોપિંગ કરી છે પ્રહાને. અને બસ જો અમે લોકો આજે છે ને એક બહુ જ સરસ એક સ્ટોર છે અહીંયા નજીકમાં જ છે, પાલડી કે ફતેપુરાની આજુબાજુમાં જ. ત્યાં જઈએ છીએ અને સ્ટોરમાં ઘણી બધી વસ્તુઓ મળે છે. બધી ઓર્ગેનિક ફૂડ આઇટમ્સ અને ઓર્ગેનિક ફેબ્રિક્સ મળે છે. હા, ઓર્ગેનિક ફૂડ અને ઓર્ગેનિક ફેબ્રિક્સ બધું મળે છે. લિનનના ફેબ્રિકને એવું તમે જોવા જઈએ છીએ અને બહુ જ સરસ જગ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં પણ એના મેં રિવ્યૂઝ જોયા છે અને લાઈવ પણ જોવા જવું છે. તો અત્યારે બસ જો અમે લોકો રેડી થઈને નીકળીએ છીએ. મારી ફ્રેન્ડનો સન સ્કૂલે ગયો છે એટલે એનો લેવા જવાનો ટાઈમ થાય ને પહેલાં અમે ત્યાંથી આવી જશું. તો ચાલો તમને પણ બતાવીશું ત્યાં શું શું છે અને કેવી કેવી વસ્તુઓ મળે છે. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો પાણીની બોટલ લઈ લીધી, ચાલો જઈએ. અહીંયા દેખો. અને અહીંયા અમે શોપની અંદર પહોંચી ગયા હતા. આ શોપની જે કંઈ બધી ડિટેલ્સ છે ને એ હું વિડીયોના એન્ડમાં કહીશ કેમ કે આજે મારી પાસે એટલી બધી ક્લિપ્સ નહોતી. બટ આ બધા જ છે ને એ લિનનના મટીરિયલ્સ હતું, લિનન કાપડનું. અને એની ઉપર પેલું હતું ઓર્ગેનિક કાલા કોટન ને એવું બધું. અને ત્યાં અજરક પ્રિન્ટનું હેન્ડલૂમ એ બધી ફેબ્રિક્સવાળા હતા. 5-6 ક્વોલિટીના અલગ અલગ ફેબ્રિક્સ હતા. એ પછી અમે લોકો વિવાનને લઈ અને ઘરે આવી ગયા હતા. આવીને હજી થોડો ટાઈમ હતો, વિવાનનું ટ્યુશન બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી જવું હતું અમારે એમ લોકોને મોલમાં કેમ કે છોકરાઓને શું છે કે ત્યાં હેમ્બલીઝનો પ્લે એરિયા છે, ત્યાંની મેમ્બરશિપ લીધેલી છે. એટલે મોસ્ટલી સાંજે સાંજે તો અમે ત્યાં જતા રહેતા કે બંને ત્યાં આરામથી એન્જોય કરે, રમી શકે અને અમે લોકો પણ નાની મોટી અમારી શોપિંગ કે કંઈ હોય તો ત્યાં કરી શકીએ એટલા માટે. અને બસ જો થોડી વાર ઘરમાં એને રમાડવા પડે એવું હોય, નહીં તો જો આવી રીતના જ્યારે પણ ફ્રી થાય ને એટલે આઈપેડ કે પછી ફોન લઈને બેસી જતા હોય છે. તો આ બેયનો છે ને બેસ્ટ મેમરીઝ છે અને બેસ્ટ ટાઈમ છે એક સાથે રહેવાનો. તો ચાલો ફ્રેન્ડ, જો અમે પેલેડિયમ આવી ગયા છે.
આવ્યા છીએ ફૂડ કોર્ટમાં અત્યારે અને જો ડોસો લીધો પ્રહારના છે ડોસો એ લોકોએ જમી લીધું છે. અહીંયા જ ડિનર અમારું થઈ ગયું છે અને બંને છોકરાઓ જો આઈસ્ક્રીમ ખાય છે અને અમે મસ્ત અહીંયા થોડી વાર બેઠા છીએ, વાતો કરીએ છીએ. બહુ થાય. થોડી ઘણી શોપિંગ કરી છે. હવે જઈએ જ નીચે મેક્સમાં અને પછી જોઈશું કંઈક શું લઈશું. ઘરે જઈને પછી જે કાંઈ બીજો નાની મોટી શોપિંગ છે એ ઘરે જઈ અને બતાવીશું. સો ચાલો ફ્રેન્ડ્સ, જો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ અને અહીંયા જો પ્રહાન લાઇટ કર ને બેટા, એક અહીંથી લાઇટ કરજો. થોડું એવું અંધારું લાગે છે કેમ કે વિડીયોમાં છે ને થોડું બ્લર આવે છે. આ સાઈડની લાઇટ કર, આપણી ઉપરની. ઓકે, પણ બંધ જ કરી દે ને, ઓલું બરોબર હતું. બંધ કરી દે, એ બંધ કરી દે. આ બરોબર છે, એકદમ માઇલ્ડ લાઇટ, બહુ વધારે નથી. સો યસ જો ફ્રેન્ડ્સ, અમે લોકો ઘરે આવી ગયા છીએ અને બહુ જ મજા આવે છે. બંને છોકરાઓ એટલા એન્જોય કરે છે ને, સાથે રમે છે, વળી ઝઘડો કરે, વળી રમે અને કંઈક જો નાનું મોટું ચાલતું હોય છે પ્રહાનભાઈનું. અને ગરમી તો અહીંયા છે બહુ જ. દેશી કરીને બસ જો હવે ફ્રેશ થઈ અને બેઠા છીએ. હા, આજે સૌથી બુરો દી. હા, આજે છે પ્રહાનને એવું થયું છે, પ્રહાનને નીચેનું એક ટીથ છે ને એ બાજુમાં હલતો હતો, બટ એ હજુ પડ્યો નથી અને એની બાજુમાં અંદરની સાઈડ એક બીજો નવો ટીથ પણ આવે છે ને. તો બસ જો એવું છે, પ્રહાન ના આવે, જોઈએ કઈ રીતનું ટીથ આવે છે. આવો બહુ ઓલો ખોડો ન હોય. હા, આમ આટલો થોડો કામ ઓલો હોય, ઓલો નાખ્યો હોય ગાડીમાં, એમાં આમ ભાગી ગયું તું. ઓહો, આજે થોડો પ્રહાન એકાદી વાર પડ્યો હતો ને એવું બધું થોડું થોડું ચાલે. થોડો ઓવરઓલ આજે પ્રહાનનો ડે થોડોક સારો નથી ગયો એવું કહે છે. અને બાકી ચલો હું જો ટેમ્પોલિન વાળો, હા સરસ. ચાલો જો H&Mમાંથી થોડી ઘણી શોપિંગ કરી છે. H&Mમાં મેં અને મારી ફ્રેન્ડ બંને. તો મોસ્ટ ઓફ તો છે ને પ્રહાનનું જ કંઈક મારે લેવાનું હોય જ. તો બે પ્રહાનના જો આ જોગર્સ લીધા છે. જેથી પ્રહાનને છે ને આ રીતના નીચેથી પેક ગમે અને સોફ્ટ ડેનિમ ગમે, એકદમ સોફ્ટ પેન્ટ્સ ગમે. એને આમ કડક અને સ્ટ્રેટ કટ પેન્ટ હોય ને એ નથી ગમતા, એને આવા જોગર્સ વધારે ગમે છે અને આવે ને સારા લાગે છે. એટલે એક આ ડાર્ક બ્લુ લીધું છે અને એક આ લાઇટ બ્લુ લીધું છે. માટે ઠીક, ટ્રાય તો કરી લે. ચલ કરી દે. ચોમાસું હશે, શિયાળો આવશે એટલે ફૂલ પેન્ટ્સની જરૂર પડશે કેમ કે હવે મચ્છર ને બધું દેખાશે ચોમાસામાં. અત્યાર સુધી તો બહુ મજા કરી પ્રહાનભાઈ, ઘણા સમયથી છેલ્લા શોર્ટ્સ જ પહેરે છે અલગ અલગ બધા. ગરમી જ્યાંથી સ્ટાર્ટ થઈ છે ને ત્યારથી. પછી એક મેક્સમાંથી છે ને પ્રહાન માટે શર્ટ લીધો છે મેં, જોવાવાળો. આ લાઇનિંગ એકદમ ઝીણી ઝીણી લાઇનિંગ છે અને બહુ જ ફાઇન છે. આ શર્ટ છે 600નો જ આવ્યો છે, બટ એકદમ ડિસેન્ટ લાગે છે. આ ડાર્ક બ્લુ છે ને એની સાથે આ પહેરશે ને તો મસ્ત લાગશે. છે ફૂલ સ્લીવ છે શર્ટ્સ છે ને બધા, અમે ફૂલ સ્લીવમાં જ સારા લાગે. તો જો આ 3 વસ્તુ આજે મેં પ્રહાન માટે શોપિંગ કરી છે. બાકી મારા માટે મેં ટી શર્ટ્સ લીધા છે ઓનલી H&Mમાંથી. લોકો મને ઘણા પૂછતા હોય છે તમે ટી શર્ટ્સ ક્યાંની હોય છે. સ્ટાર્ટિંગમાં તો બહુ જ બધા પૂછતા, તો મોટા ભાગે છે ને હું H&M, ઝારા એમાંથી જેટલી મને પ્લેન ટી શર્ટ્સ મળે ને અને માર્ક એન્ડ સ્પેન્સરની એ 3-4 કંપની છે એમાંથી હું લેતી હોઉં છું. અને ઝુડિયોની મેં પહેલાં લીધી હતી જ્યારે નવું ઝુડિયો સ્ટાર્ટ થયું હતું ને ત્યારે એની પ્લેન ટી શર્ટ્સ આવે ને, બટ એ બધી ટી શર્ટ છે ને એ આમ લાંબા ટાઈમે તો નહીં પણ આમ 5-6 વોશમાં છે ને કલર એનો ફેડ થઈ જતો હોય છે. એટલે પછી મેં એ બધી અત્યારે હું નાઇટ ડ્રેસમાં ને રનિંગમાં મેં પહેરી નાખી. અને આવી રીતની જો પ્લેન ટી શર્ટ્સ છે આ બને. સૌથી વધારે મને છે ને H&M ઝારાની ટી શર્ટ્સ ગમે. ઝારાની ટી શર્ટ્સ મારી પાસે છે 2-3, એના છે ને કલર નથી જતા. કેટલા ટાઈમથી હું રેગ્યુલર પહેરું છું તો પણ એ આમ જ્યારે બી વોશ અને આયર્ન કરીને આપણે હેંગ કર્યું હોય ને તો નવું જ ટી શર્ટ લાગે એવું છે. સો જો એક આ કલર છે અત્યારે છે ને, આમ તો અંધારામાં આ લાઇટ સ્કાય બ્લુ જેવો કલર છે. એની લાઇટ છે ને બહુ વધારે થઈ જાય છે, એના કરતાં આ જ મોમ યેલો બરાબર છે. પછી આ એક ઓલિવ કલર છે, ઓલિવ ગ્રીન છે, ઓલિવ જેવો આવે ને એ છે, ખાખી જેવો કલર છે આ. અને આ છે ને સે જેવો લાઇટ પિંક કે બ્રાઉન જેવો, ના પિંક છે.
ઓનિયન પિંક આવે ને એવો છે આ. સો બસ જો ફ્રેન્ડ્સ અમે 3 ટી શર્ટ્સ લીધી છે પ્લેન, કેમ કે મને પ્લેન ટી શર્ટ્સ બહુ જ ગમે. વધારે કલરફુલ પ્રિન્ટ્સ મને ઓછી ગમે, ડિઝાઇન પણ મને નથી ગમતી, એટલે મોસ્ટલી હું જીન્સ સાથે એવી પ્લેન ટી શર્ટ્સ જ પહેરતી હોઉં છું. થોડા ટાઈમ છે ને ગયા આવે પહેરું, પછી આ બધી હું ઘરમાં પહેરી નાખતી હોઉં છું. એટલે આ 3 ટી શર્ટ્સ હમણાં રાખી છે નવી, કેમ કે મારી પાસે જે કંઈ બી મોસ્ટ ઓફ બધી જોઈએ જૂની H&Mની બધી છે ને એ હમણાંથી મેં ઘરમાં પહેરી નાખી છે. અને બસ જો પ્રહન માટે આયા 2 પેન્ટ અને 1 શર્ટ લીધો છે. અને યસ, જો હું એક વાત કહેતી હતી, સવારે અમે લોકો છે ને અસલમાં ગયા હતા. અસલ એક નાની એવી કંપની છે અને એમાં એ લોકો છે ને ઘર જ હતું, ઘરની અંદર જ સેલિંગ કરે છે અને બધું જ ઓર્ગેનિક અને પહેલાંનું કહેવાય ને એ ટાઈપનું આખું ત્યાંનું એન્વાયરમેન્ટ હતું કે ત્યાં આજે પણ બધી વસ્તુ મસાલા અને બધું ખાંડીને પોતે જાતે એ લોકો બનાવે છે. પછી આખું જે ઘર હતું ને એમાં નીચે ગેરું હતું, પેલું ગાર કરેલી હોય ને એ ગાયના છાણની. આજે પણ એ લોકો એ જ યુઝ કરે છે. આખા ઘરમાં ક્યાંય ઇલેક્ટ્રિસિટી નથી, ક્યાંય જ નહીં, કેમ કે એ લોકોએ વેન્ટિલેશન જ એવી રીતે કરેલું છે કે લાઇટ નહીં, પંખો નહીં, કોઈ જ વસ્તુ નહીં. વિન્ડોમાંથી જે હવા આવે ને એ જ રીતનું બધું ત્યાં હતું. એટલે થોડું પ્રાણને છે ને અનકમ્ફર્ટેબલ ત્યાં વધારે લાગતું હતું. અમે બપોરના ટાઈમ પર ગયા હતા એટલે થોડોક મૂડ નહોતો, એટલે ત્યાંથી પછી મેં કંઈ શોપિંગ નથી કરી. ચલો જો હવે બસ જો હમણાં સૂઈ જ જશું, થોડીક ઠંડક થઈ ગઈ છે અને બસ લાઇટ થોડીક ઓછી આવે છે, પણ જો લાઇટ કરું છું ને તો બહુ જ બ્રાઇટ લાગે છે, એટલે આ લાઇટ આમ તો બરોબર છે. સો જો હમણાં 2-3 દિવસથી વચ્ચે વિડીયો મેં નહોતા અપલોડ કરેલા, બટ લાસ્ટ 2 વિડીયોઝ છે મારા રેગ્યુલર આવી ગયા છે અને હવેથી પાછા રેગ્યુલર થઈ જશું, કેમ કે હવે તો મોન્સૂનમાં ઓલમોસ્ટ ક્યાંય જવાનું થશે નહીં એટલા માટે. અને બધા મેસેજ પણ કરે છે, એના માટે થેન્ક યુ સો મચ. વિડીયો 1-2 દિવસે નો આવ્યો હોય ને એટલે તરત જ બધાના મેસેજ આવે છે કે આજે લોંગ વિડીયો ના આવ્યો, કેમ લોંગ વિડીયો હમણાં નથી આવતા. સો કંઈક બિઝી હોઈએ છીએ કામોમાં ને એમાં, કે બધું સાચવતા આપણે વિડીયોઝને બનાવતા હોઈએ એટલે એટલી પ્રાયોરિટી વિડીયોઝને હજી નથી આપી શકતા. બટ એ વસ્તુ ખોટી પણ છે. વિડીયોઝ જ્યારે બનાવતા હોય ત્યારે રેગ્યુલર વિડીયોઝ નાખીએ ને તો વધારે આપણે મતલબ ઇઝી પડે આપણને બી, લોકોને બી, અને ચેનલ માટે પણ બહુ સારું પડે રેગ્યુલર અપલોડિંગ થાય ને તો. બટ સમહાઉ ટ્રાય તો આપણે બધી જ કરતા હોઈએ, બટ ક્યારેક એવું થાય કે થોડુંક આપણે આવ્યા છીએ બહાર તો એન્જોય પણ કરી લઈએ. તો વાતો કરીએ ફ્રેન્ડ સાથે ઘણી બધી. હમણાં જો મારી ફ્રેન્ડ એના સનને સુવડાવે છે, સુવડાવીને આવશે ને પછી અમે થોડીક વાર મોડે સુધી વાતો કરીશું ને બેસશું. તો ચલો પ્રહાનભાઈ, હા કરો, હવે અવાજ કરું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.